આજ રાતે મને વિચાર આવ્યો કે હું પણ મારા જીવનનો એક વ્લોગ બનાવું, સૌથી પહેલો વ્લોગ બનાવું તો અને વ્લોગ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી. જેવો મેં રેકોર્ડિંગ શરૂ કર્યું તો આ સાઈડ જોયું તો હસ્તી તો હજી હોતી હતી. લે હસ્તી હજી હોતી હતી. હું તો બહાર આવીને જોયું તો યજ્ઞ તો યાર મોબાઈલ જ ઘૂમડતો હોય. જ્યારે હોય ત્યારે મોબાઈલ હતો. મેં તો કાંઈ વાંધો ચાલો ને ભલે રમતો મોબાઈલ. હું ડાયરેક્ટ જોઈને વાતાવરણ જોવા મળ્યું. વરસાદી વાતાવરણ હતું. મને લાગે આજ વરસાદ આવશે, પણ વરસાદનું કંઈ નક્કી નહીં. નીચે ઉતરી ડાયરેક્ટ હાલે બ્રશ કરીને નીચે ઉતરી. મમ્મી દુકાનમાં હતા, સાફ કરતા હતા. અને હું ડાયરેક્ટ બાથરૂમમાં આવી ગયો નાવા. બાથરૂમમાં જઈને નાવા જઈને પીછી લઈ લીધી. મેં હાલને પીછી કરે છે. બહાર જોઈ એટલે પપ્પા તો દોરા છોડે છે. ડાયરેક્ટ બહાર અંદર આવી ગયો. અંદર જઈને ડાયરેક્ટ નાઈને નીકળી ગયો. નાવા તો રેકોર્ડિંગ કરાય નહીં. ડાયરેક્ટ બહાર નીકળીને ઉપર ચડી ગયો. ઉપર જઈને જોયું અને દાદરા ચડતો હતો. જોયું તો લે અગ્ન તો હજી પાછો મોબાઈલ ઘૂમડતો હતો. એ ભાઈ મોબાઈલ મેં કાલ એક મોબાઈલ હવે અંદર ગડાલ હાલે એના મોબાઈલ બરાબર મોબાઈલ મેં કઈ પાછું અંદર હસ્તી તો હજી સૂતી જ છે. પાછી લાઈટ શરૂ કરી દીધી તો કદાચ ફટાફટ જાગી જાય. આ ભાઈ જે આરામ મળે છે. જોજે પડી ન જાય. જોજે પડતું લે તોય પાછું મંદિરમાં દીવાબત્તી કરતો હતો. દીવાબત્તી કરીને પાછળ નીકળ્યો. દીવાબત્તી કરીને બહાર આવ્યો. બહાર આવીને જોયું તમે તો ચા પી લો. દીવાબત્તી ચા કરીને ચા નથી પીધી. ઓલા બે ઉતા છે હજી. મેં ચા પી લો. ચા ગરમ કરવા મૂકી ને ફટાફટ ગેસ શરૂ કરીને ચા શરૂ કરી દીધી. ચા લાવ શરૂ કરી. આપણે તો ચા જૂની જ હોય કે મમ્મી દાડી વહી ગયા એટલે ચા તો જૂની જ હોય. એટલે કાંઈ વાંધો નહીં. હાલો ચા અંદર જોયું તો શાક બટેટાનું શાક હતું અને રોટલી હતી. મેં તો વાંધો નહીં શરૂ હાલો ચા અંદર ચા કરીને ચા પીવાની શરૂઆત કરી દીધી. મેં તો ચા પીને અંદર પાછો આવ્યો તો એટલે હસ્તી તો હજી પછી હોતી જ છે. અને જાગશે કે નહીં જાગે શું કરે પરાણે જગાડે પડે. જાર મળે છે રાતે હોય નહીં, પછી સવારે જાગે નહીં. કાંઈ વાંધો નહીં હાલો ને ફટાફટ હમણાં જગાડવું એને. કેમ જાગે નહીં? હાલો પંખો બંધ કરી દે. પંખો બંધ કરીને તો જ જાગશે. કેમ કે પવન આવતો હોય કે નહીં. કાંઈ પંખો બંધ કરીને એને જગાડીને ઉઠાડીને તેડી લઈ લો. આ તૈયાર કમ્પ્લીટ કરી દીધા. નાવાનો તો વિડીયો બાકી રહી ગયો. કાંઈ વાંધો નહીં હાલો તૈયાર કરી દીધા. તૈયાર કરીને વિડીયો ઉતારી મારે ફોટા પાડવા છે. હસ્તી કે મારે ફોટા પાડવા છે. એકને કે ફોટા પાડવા છે. તો બેના પછી ફોટા પાડ્યા, વિડીયો રેકોર્ડિંગ કર્યું અને બે પોઝ આપવા મળ્યા સરસ મજાના. હસ્તી તો અમારે છે જ તેવી. ચાલો નીકળી ગયા મામાને ઘરે. બેને મેં કહો મારે પાછું લેબોરેટરી જવાનું હોય તો હસ્તી તેડી યજ્ઞભાઈ પાછળ ચાલતા આવે છે. કાંઈ વાંધો નહીં. હસ્તી મોજમાં છે, દાંત કાઢે છે અને તેડીને બંને જાઉં છું. રસ્તામાં જોજો ધ્યાન રાખજો પડતો નહીં યજ્ઞ. આ બાજુ વાંધો નહીં. આ સાઈડ વ્યવો છે યજ્ઞ. પાછું રેકોર્ડિંગમાં ધ્યાન હોય વધારે એનું. હવે મામાને ઘરે પહોંચી ગયા અને હિંચકા ખાવા મળ્યા. હું ડાયરેક્ટ આવ્યો બહાર. હસ્તીને ટાટા કહી દીધું છે અને હવે જાઉં છું. બંને બેસી ગયા છે અને રહેશે અને હું ચાલો દરવાજો બંધ કરીને હવે ધીમે ધીમે જાઉં છું. નીકળું છું લેબોરેટરી જોવા માટે. ઘણું દુઃખ થાય છે બેને એકલા, પણ કાંઈ કરવું તો પડે. ચાલે નહીં એમાં. કાંઈ વાંધો નહીં. આ બાજુ બહાર આવ્યો એટલે મનીષભાઈ મને લેવા આવી કે 8 વાગે લેબોરેટરી જવાનું હોય. આ મનીષભાઈ જો ચશ્મા વચમાં ચડાવીને ક્યાં પણ છે ને એટીકેટીમાં અમારે છે એક. બસ જો ગાડીની પાછળ બેસી ગયો ને અમે નીકળી ગયા છીએ જનતામાંથી ડાયરેક્ટ લેબોરેટરી જવા માટે. હા અમે ગાંધી વાગે પહોંચી ગયા છીએ. હું મારો વિડીયો રેકોર્ડિંગ કરું છું. ફર્સ્ટ વ્લોગ છે. સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો. પાછા કુબેર બાગે પણ પહોંચી ગયા. આ મનીષભાઈ તો જોરદાર ગાડી કરે પણ ફટાફટ. હા જો લેબોરેટરી અમને પહોંચાડી દીધા. લેબોરેટરી આવી એટલે અમારે એક હતું તો અમારે સ્વાગત કરવા માટે બેઠા જ હોય. એક પેશન્ટ તો હોય જ તે અગાઉ જ તે મારા માટે. હા અંદર લેબોરેટરીમાં જઈએ છીએ ધીમે ધીમે. સૌથી પહેલા તો અમારે લેબોરેટરીમાં જઈને અંદર અમારે નદીમભાઈ કોણ આવ્યું કોને ખબર? નદીમભાઈ આ જો નજર જોવાની કઈ રીતે જોવાની સ્ટાઇલ જોવાની. ઓહો જોરદાર. વાહ. આવીને સૌથી પહેલા પંચિંગ કરી નાખ્યું. પંચિંગ કરવું પડે ને અત્યારે અમારે હાજરી પૂરે પંચિંગ એટલે હાજરી પૂરી પડે ને કારણ અમારે પગાર કપાઈ જાય. પાછો આખા દિવસના જરાક મોડું થયું હોય તો પંચિંગ ન કર્યું તો એટલે અમારે પગાર તો કપાઈ જાય.